આજે 27મી જૂન એવો પવિત્ર દિવસ કે જ્યારે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા, ભાઈ બલરામ સાથે સામે ચાલીને ભક્તોને દર્શન આપવા માટે આવે છે. અને આજનો એક જ એવો દિવસ હોય છે કે જ્યારે ભગવાન મંદિરમાંથી બહાર નીકળીને સામે ચાલીને ભક્તોને દર્શન આપે છે. સવારે 4 વાગ્યે મંગળા આરતી કર્યા બાદ સીએમ પહિંદ વિધિ કરે છે અને ત્યારબાદ રથનું પ્રસ્થાન કરાવવામાં આવે છે. સૌથી મહત્વની બાબત છે કે આ વખતે પહેલી વખત ભગવાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. અમિત શાહ પરિવાર સાથે મંગળા આરતી કરવા માટે પહોંચ્યા હતા. ત્યારબાદ અનેક ટ્રકો, ગજરાજો આગળ હતા અને ત્યારબાદ રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે આ વખતે વનતારા થીમ પર જે ટ્રક બનાવવામાં આવ્યું છે તે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. દરેક જગ્યા ઉપર ભક્તો ભગવાનને આવકારવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આજની રથયાત્રામાં 18 ગજરાજ, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક, અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18થી વધારે ભજન મંડળીઓ, 3 બેન્ડ બાજાવાળા જોડાયા છે. આ સિવાય હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી 2500થી જેટલા વધુ સાધુ સંતો પણ મોટી સંખ્યામાં જોડાયા છે. તો સરસપુર મામાના ઘરે ભાણેજ અને દરેક લોકો ભાણેજને આવકારવા માટે ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. યજમાન પરિવાર પણ આતુરતાથી ભગવાનની રાહ જોઈ રહ્યો છે.